નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર। દેશ આજે મહાત્મા ગાંધીની 155મી જયંતિ મનાવી રહ્યો છે। આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાની તરફથી અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે લોકો બાપુને યાદ કરી રહ્યા છે અને મહાત્મા ગાંધીને યાદ અને તેમના ત્યાગ, બલિદાન, વિચારો, લડત, સંઘર્ષ અને સિદ્ધાંતોની યાદ કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે યુવાનો સાથે સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। સાથે જ સંદેશો આપ્યો કે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે પણ દિવસ દરમિયાન આવી કોઈને કોઈ પ્રવૃત્તિમાં ભાગ જરૂરથી લો। અમરેલીના સાવરકુંડલામાં મોટા ઝીંચુડા ગામની ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી। 30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની તબિયત હાલ સુધારા પર છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ આચરવામાં આવી છે। અમરેલીમાં સિંહોને બચાવવા વન વિભાગની સુંદર કામગીરી। સાવરકુંડલા રેલવે ટ્રેક પર એક સિંહણ પહોંચતા વન વિભાગ દ્વારા પેસેન્જર ટ્રેનને રોકવામાં આવી હતી। મહુવા સુરત પેસેન્જર ટ્રેન નીકળવા સમયે સિંહણ રેલવે ટ્રેક પર જોવા મળી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। મહારાષ્ટ્રના પુણેમાં એક હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની હતી। તેમાં મુસાફરી કરી રહેલા 3 લોકોના મોત પણ થયા હતા। 2 પાયલટ અને 1 એન્જિનિયર સહિત 3 લોકોના મોત થયા છે। આ ઘટના સવારે 6:30 થી 7 વચ્ચે બાવધન વિસ્તારમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી। ટેક ઓફ પછી તરત જ અકસ્માત સર્જાયો હતો। પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરો ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે। તેમણે મમતા સરકાર પર વાયદો નહીં પાડવાનો આક્ષેપ કરતા કામ બંધ કરી દીધું છે। વેસ્ટ બંગાળ જુનિયર ડોક્ટર ફ્રન્ટે જણાવ્યું હતું કે સરકારે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને દૂર કરવાની અને હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાનો વાયદો કર્યો હતો, પરંતુ 52 દિવસ પહેલાની માંગણીઓ આજે પણ અધૂરી છે। તેથી અમને મજબૂરીમાં કામ રોકવાની ફરજ પડી છે। ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક નવો વિવાદ ઊભો થયો છે। મંદિરોમાંથી સાઈ બાબાની મૂર્તિઓ હટાવવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ વારાણસીમાં અત્યાર સુધીમાં 14 મંદિરોમાંથી સાઈ બાબાની મૂર્તિઓને હટાવવામાં આવી ચૂકી છે, જેના કારણે જિલ્લામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભારે હંગામો પણ મચી ગયો છે। હિન્દુ સંગઠન દ્વારા આ મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે। ભગવાનના મંદિરમાં સાઈની મૂર્તિની સ્થાપના ન કરવી જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। ઈરાને મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલ પર 200 થી વધુ મિસાઇલો છોડી હતી। ઇઝરાયલ સરકારે તેમના નાગરિકોને બોમ્બ શેલ્ટર પર જવા માટે કહ્યું છે। દેશભરમાં શાયરન વાગી રહી છે। અમેરિકાએ થોડા કલાકો પહેલા આ હુમલાનો દાવો પણ કર્યો હતો। હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરી હતી। અમેરિકાએ ઈરાનને પણ ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે। ઈરાને મંગળવારે રાત્રે ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલોથી બોમ્બમારો કર્યો હતો। ઈરાનના હુમલા બાદ ઇઝરાયલ ગુસ્સે છે। ઇઝરાયલે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી પણ આપી છે। ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાને મિસાઇલ છોડીને મોટી ભૂલ કરી છે અને તેની કિંમત ચૂકવવી પડશે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે।